કુંજ ત્રીજી વારની રિપીટ થઈ. આંખલો પોપટ હાજર હતો નહીં એટલે ફળી ગઈ રખડતા આંખ લઈને મૂકવી પડી દવા. જય માતાજી મિત્રો. આજે તો સવારના પોરમાં કુંજ બાંધેલી પડી હતી કારણ કે એને દવા મૂકવાની હતી અને દવા મૂકવાનું કારણ એ હતું કે કાલે રખડતા આંખાથી ફળી ગઈ. પછી ચેતનભાઈએ કરી બધી તૈયારી અને કુંજને આવી રીતે સતત 3 દિવસ કોથળી સાફ કરવી પડશે કારણ કે રખડતા આંખાના લોક એમ પાદરા તૂટતા નહીં. પછી આપણે જોઈ ધોર ને તો ધોર હજી 1-2 દિવસ વિયા એવું તો દેખાતું નહીં. કુંજને દવા મૂકી ધોરને ચેક કરી આવી ગયા પાંજરાપુર ને પાંજરાપુર આવી સૌ પ્રથમ કામ એ કર્યું કે છેલ્લા 1 મહિનામાં જેટલા સિંગડાના ઓપરેશન થયા એ બધાને ટાંકા તોડી નાખ્યા. એમાંથી જ આ ગીર ગયા. આનું 15 દિવસ પહેલા ઓપરેશન થયું હતું ને આજે ટાંકા તૂટી ગયા. ટાંકા તોડવાનું કામ ઓકે કરીને એ વાડાની અંદરથી આવી ગયા આપણે બહાર. અને બારે તો નવા આઈસુ વોર્ડના શેડનું કામ ચાલુ થઈ ગયું હતું. આ પિલોર બધા પહોંચી ગયા અંદર અને આ બધા પિલોર જ્યાં જ્યાં ફિટ કરવાના છે ત્યાં ત્યાં રખાઈ ગયા. પછી આપણે આવી ગયા પાંજરાપુરથી ઘરે જમવા માટે અને ત્યાં થોડું વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. પછી આપણે બંને બહેનોને પૂછા કરી કે તમને કઈ ખબર છે ધોર ક્યારે વિયા છે, કઈ સપનામાં આવે છે કે ધોર વિયાણી કે કાંઈ? તો એ બંને કે થઈ જશે, બધું થઈ જશે ધીમે ધીમે. તો પછી આપણે જેની વાત કરતા હતા એ ધોરને ચેક કરી. અને હા મિત્રો, હર્ષદભાઈ સ્કૂલમાં લીંબુ ચમચીમાં ભાગ લીધો એના પછી પહેલી વારનો કોઈ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને એમાં પહેલો નંબર લઈ આવ્યા એટલે એને લાખ અભિનંદન. પછી આપણે ઘરે જમીને ફરીથી આવી ગયા હતા પાંજરાપોર અને બસ આપણે ઘરે જમવા ગયા ત્યાં તો જો કેટલું બધું કામ યાદ થઈ ગયું, બધા પોલ ઉભા થઈ ગયા. પછી આપણે ગયા એ વોર્ડની અંદર અને આ વોર્ડની અંદરથી ગૌશાળાનો નજારો કંઈક આવો હતો. ગાયો જો કેવી સરસ લાગે છે ખોર ખાતી ખાતી. પછી આપણે ચેક કર્યું પોલનું વેલ્ડિંગ, તો આ તો અત્યારે પાર્ટ ટાઈમ ઉભા કરવા માટે એમ જ લગાવ્યું છે, બાકી પછી ફૂલ વેલ્ડિંગ પછી થાય. ત્યાંથી આપણે આવી ગયા આપણી ગૌશાળા ને આપણે આડવાવાળી ગાયો બધી આવી ગઈ અને આ પરમભાઈ વાળો તોડીને આવી ગયા તો બારે તો એને હાંકીને અંદર પૂર્યો અને આ મધુને જુઓ ક્યાં બેસી ગઈ, કેવી હાલત ખરાબ છે બચારીની. એટલામાં તો બધી ગાયો આપણે બાંધી નાખીને મૂકી દીધા વાછુડાને ધાવવા માટે. મિત્રો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર ભૂલતા નહીં.